જિલ્લાના તમામ તબીબો આજે વિરોધ પ્રદર્શન કરવા હિંમતનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં રેલી યોજી સૂત્રોચ્ચાર કર્યા હતા। કલકત્તામાં તબીબ પર ગુજારવામાં આવેલ બળાત્કાર અને હત્યાના વિરોધમાં સમગ્ર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે, ત્યારે આજે આઈએમએ દ્વારા તબીબો સેવા બંધ રાખી અને રેલી સહિત સૂત્રોચ્ચારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાબરકાંઠા જિલ્લાની મુખ્ય GMERS સિવિલથી રેલી યોજવામાં આવી હતી, જેમાં વિવિધ સૂત્રોચ્ચાર સાથે જિલ્લાના તમામ તબીબો જોડાયા હતા। મેડિકલ કોલેજના સ્ટુડન્ટ પણ જોડાયા હતા। આ રેપ વિથ મર્ડરની ઘટનામાં સંડોવાયેલા આરોપીને સખતમાં સખત સજા મળે અને દીકરીઓને યોગ્ય ન્યાય મળે તે માટેનું વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં જિલ્લાના તમામ તબીબો અને મેડિકલ કોલેજના સ્ટુડન્ટો જોડાયા હતા। રેલી ગટોડા રોડથી શરૂ થઈને મેડિકલ કોલેજના તમામ કેમ્પસમાં ફરીને મુખ્ય ગેટ આગળ પૂર્ણ થઈ હતી। ખાસ કરીને ડોક્ટરો માટે સરકાર યોગ્ય કાયદો લાવે અને દીકરીઓને સહિત મહિલા ડોક્ટરોને શિક્ષા મળે તે માટે આરોપીઓને આકરામાં આકરી સજા મળે તેવી માંગ સાથે રેલી યોજી હતી। જેકેએસની ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। ये इसलिए है कि जो आरजेकर मेडिकल कॉलेज में जो जूनियर रेसिडेंट का रेप एंड मर्डर हुआ है उसको जस्टिस मिले, उसको सपोर्ट मिले, इसलिए है। दूसरा ये कि वर्क प्लेस पे सेफ्टी फीमेल के लिए बहुत ज़रूरी मुद्दा है, जिस पे गवर्नमेंट ने कुछ स्टेप्स लेने चाहिए और ऐसे हीनियस क्राइम में जल्दी से कोई डिसीजन लेके उसे सख्त कड़ी से कड़ी सज़ा देनी चाहिए, ये हमारी मांग है। दूसरा, डॉक्टर्स इतना 36 आवर्स वर्क कर रहे हैं, उसके लिए कोई रूल्स एंड रेगुलेशन नहीं है, तो वर्किंग आवर भी डॉक्टर्स के लिए फिक्स होने चाहिए। इंडिया में इस पे कोई भी रूल रेगुलेशन या लॉ नहीं है, इसलिए हमने स्ट्राइक कॉल ऑन किया है। कोमल ગાયનેકોલોજીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું। અત્યારે જે મુદ્દો હાલ ચાલી રહ્યો છે, 9 ઓગસ્ટે જે છોકરીને આપણે પશ્ચિમ બંગાળમાં કલકત્તામાં એને જે એની પર બળાત્કાર થયો, એનું મર્ડર કરી નાખ્યું, એ બહુ જ ખરાબ ઘટના છે। એક નારી એનું કામ આટલું સરસ આગળ વધીને કરી શકે છે, તો એને કેમ આ રીતે કચડવામાં આવે છે? એના માટે કેમ સલામતી નથી? આ બધી ખૂબ જ જરૂરી વસ્તુ છે। જ્યાં નારીનું સન્માન નથી, ત્યાં કોઈ દેશનું બી સન્માન નથી। જો નારી પૂજાય તો દેવો પણ ત્યાં બસતા હોય છે, તો તમે એટલું કેમ નથી કરી શકતા કે એને સલામતી આપી શકો, એના માટે એને પૂરતી સગવડો આપી શકો કે જે નિશ્ચિંત થઈને પોતાનું કામ કરી શકે? તો આટલી જ અમારી અહીંયા આગળ માગણી છે કે પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ, આરોપીને સખતમાં સખત સજા થવી જોઈએ અને ફરી ભવિષ્યમાં ક્યારેય આવું કરવાનું નામ ના લે એવું અમારે જોઈએ છે।